મારું નામ શેરબાનુ સુમરા. હું રહું છું ભુજમાં જ, મતલબ હું રહું છું પ્રભુનગરમાં બીજામાં. બીજું પ્રભુનગર આવે ને ત્યાં રહું છું. તો સાહેબ આવાના 2-3 વખત પહેલા સિર્ફ મારા નણંદનો છોકરો મારપીટ કરવા આવ્યો હતો. અગાઉ પેલી અરજી મારી છે, બહુ જ તકલીફ આપે છે. હું રહું છું એકલી, 13 વર્ષની છોકરીનું, બીજું કોઈ નહીં. હમણાં 2 કલાક પહેલા મારવા આવ્યો ને દરવાજો બંધ કરી નાખ્યો. રાતો 3 જણા હતા ને નંબર વગરની ગાડી હતી, નંબરની પ્લેટ નથી ગાડીમાં. એટલે મેં 100 નંબરમાં ફોન કર્યો. એના પતાના પાછળ હાલ્યા ગયા છોકરોને. હમણાં અરજી લખાવી છે, બાકી હવે આવે નથી. મને બીક બહુ છે, હું નહીં જાઉં એ બેઠી છું, મને મારી નાખી દે. મને બહુ ટેન્શન છે. કેમ હું એકલી રહું છું, પહેલા અગાઉ 2-3 વખત મારી ગયા છે. હજી બહુ ધમકી દીધી, લોકો કીધું છે તારું ફોન કરીશ. મારા ઘરે બોલી પડી છે, બધા પુરાવા છે સાહેબ. મારો જીવ ખતરામાં છે, મારી મદદ કરો. પેલા એસપી સાહેબને અરજી દીધેલી છે, હમણાં પણ દીધેલી. હમણાં 1 કલાક અહીંયા દીધી છે ને હું બેઠી છું ને મને જીવનું જોખમ છે. એટલી છોકરી મારી બેઠી છે ઘરે 13 વર્ષ, એને તાવ આવી ગયો છે, બીમાર છે. દવા તમારા મારા જેવા લઈ રહી છે, મારી મદદ કરો ભાઈ. હાથ જોડી કહું છું, મારો જીવનો જોખમ છે. આજે ચોરી લઈને આવ્યો છું ઘરે, અત્યારે પણ છે એના ફેરા. મારી મદદ કરો ભાઈ.